એક સમયના પોતાના સાથીદાર માટે લુખ્ખાઓની ટપોરીની ભાષા બોલનાર ધારાસભ્યની વરવી વાસ્તવિકતા સામે આવી છે। હું તો મૌન છું, આનો જવાબ પણ સમય આપશે। આ વાત અમે નહીં, રાજુ કરપડાએ કરી છે। રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાના વાયરલ ઓડિયો ક્લિપને લઈને ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે રાજુ કરપડા। ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે। ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું। અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી। થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા, વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી। બીજી બાજુ થોડી વાર થઈ તો પાપ ફરીવાર સાપરે ચડ્યું। જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું। માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે, આવું રેકોર્ડિંગ કહે છે। હું નથી કહેતો, કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે। એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે। રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે। બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું। ગઈકાલથી આ દુઃખ મને નથી। જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય। બીજી વાત કે જે લોકોએ મત આપી વિજય બનાવ્યા, અમે બધાએ પણ ખૂબ મહેનત કરી અને વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યાર પછી અમારા માટેની જે ભાષા હતી એ પણ અમે સાંભળી છે। બે કોડીના લુખ્ખાઓ, લફંગાઓ અને ટપોરીની જે ભાષા હોય, વાયડીના, ટપલીના, લોકડીના, ઢીકડીના, આવી જે ભાષાઓ જાહેર જીવનમાં ન બોલી શકાય, આવી ભાષાના પ્રયોગ પણ ધારાસભ્ય કરી રહ્યા છે। વિનંતી કરીએ છીએ કે અમે સંયમ રાખીએ છીએ, અમારા સંસ્કાર છે। ન બોલવાની ભાષા બોલવી અને લુખ્ખાઓની ભાષા બોલવી એ જેના સંસ્કાર હશે એ બોલી રહ્યા હશે। રાજકીય રીતે સામસામે જ્યારે લડવું હોય ત્યારે લડી લેવાય, પણ કોઈની સહાનુભૂતિ મેળવવા માટે, કોઈના પર છાંટા ઉડાડવા, કોઈની સહાનુભૂતિ મેળવવા માટે થઈને આયોજનપૂર્વક એક નવટંકી ઊભી કરવી, મને લાગે છે કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે આ વ્યાજબી નથી। હું તો નજીકથી ખૂબ ઓળખું છું અને જોઉં છું। ગંજી જોકીની પહેરવામાં આવે અને શર્ટ રવિવારીનો પહેરવામાં આવે, આ આમ આદમી પાર્ટીના અમુક નેતાનું કામ છે। જેની પાસે 5 વર્ષ પહેલા કાંઈ નહોતું, એવા નેતાઓ, કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડાં પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે। રાજુ કરપડાની વાતને લઈને તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।